નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો 31 ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી। પોલીસે 31 ડિસેમ્બરના દિવસે નશાકારક દ્રવ્યોનું સેવન કરીને નીકળેલા લોકો સામે સખ્ત કાર્યવાહી કરી હતી। 2023ને અલવિદા કરવા અને 2024ને આવકારવા માટે યુવાધન સહિત શહેરીજનો થનગની રહ્યા હતા। તો બીજી તરફ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ના યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ પોલીસ પણ સતર્ક બની હતી। 31 ડિસેમ્બરને લઈને શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના થાય તે માટે પોલીસે દાહોદ શહેર અને શહેરના મુખ્ય માર્ગો પર તેમજ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો અને ચોકડીઓ પર તેમજ જિલ્લાની આંતરરાજ્ય બોર્ડરો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી હતી તેમજ આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ આલ્કોહોલ જેવા નશીલા પદાર્થોનું સેવન કરી વાહન હંકારતા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી નશીલા પદાર્થોનું સેવન કરેલા લોકોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી।